ખાવડા પોલીસે જંગલી ભૂંડનો શિકાર કરતી ટોળકીના 3 સભ્યોને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી 1 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. હજી ખાવડા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. વન્ય પ્રાણી જંગલી ભૂંડ સુવરના શિકાર કરતી ટોળકીને હથિયાર, બંદૂક સાથે તથા શિકાર કરવાના સાધનો સાથે ખાવડા પોલીસે પકડી પાડી હતી. ખાસ કરીને વીબી પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, ખાવડા પોલીસ સ્ટેશનના આજોજ હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ વાઢે, દશરથસિંહ રાઠોડ અને પોલીસ પગી નદીમ સહિતના લોકોએ 3 રસ્તા પાસે ચેકિંગ દરમિયાન એક હથિયારધારી બંદૂક સાથે મરણ ગયેલી જંગલી ભૂંડ સુવર અને કુહાડી, 300 ગ્રામ જેટલા ધાતુના છરા સહિતની વસ્તુ કબજે કરી અને આરોપી મોતી સાદુર કોલી ઉંમર વર્ષ 24 રહેવાસી ભચાઉ, મહેન્દ્ર અરવિંદ કોલી ઉંમર વર્ષ 21 રહેવાસી ખાવડા અને મિશ્રી લોંગ કોલી ઉંમર વર્ષ 50 રહેવાસી ભેરંડિયાળા ભુજને પકડી પાડી તેમના કબજામાંથી અલગ અલગ પ્રકારનો વસ્તુ કબજે કરી અને કુલ મુદ્દામાલ 1,06,000નો કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પટેલ તથા કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ, દશરથસિંહ સહિતના લોકોએ કરી હતી.